મોરબીમાં આઈએમએ સાથે જોડાયેલા તમામ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। પશ્ચિમ બંગાળમાં આરજીકાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં એક લેડી ડોક્ટર પર આવારા તત્વો દ્વારા સામૂહિક બળાત્કાર, હત્યા કરી ત્યારબાદ તેના પુરાવાઓનો નાશ પણ કરવામાં આવ્યો હતો। તેના વિરોધમાં મોરબી આઈએમએ સાથે જોડાયેલા તમામ ડોક્ટરો દ્વારા ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે। આગામી 24 કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ કોલકાતાની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે માંગ કરતા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ડોક્ટરો દ્વારા વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો। આજની અમારી રેલી આ પશ્ચિમ બંગાળમાં અઠવાડિયા પહેલા જે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટના બની છોકરી સાથે રેપ અને મર્ડરનો કેસ જે બન્યો એના માટે જે જવાબદાર વ્યક્તિઓ હતા એને પકડવાની બદલે ત્યાંની લોકલ ગવર્મેન્ટે એને બચાવવાનો જે પ્રયત્ન કર્યો, એના ફેમિલી મેમ્બર્સને ગેરમાર્ગે દોર્યા કે આ સુસાઇડ કર્યું છે, પેલું કર્યું છે। જનરલી આપણે બધા જાણતા જ હોય કે હવે કાંઈ પણ ઘટનાઓ થાય તો ત્યાંની કોઈ પણ ગવર્મેન્ટ હોય, લોકલ હોય તો એના માટે જવાબદાર વ્યક્તિઓને પકડવા માટે કે સજા આપવા માટે પ્રયત્ન કરતી હોય છે। જ્યારે આ કિસ્સામાં એનાથી બધું ઉલટું જ બન્યું છે કે ભાઈ જવાબદારોને પકડવા કે સજા માટે સાબિત કરવાને બદલે એ લોકોને પ્રોટેક્શન માટેની એના પ્રયત્નો હતા। તો એને કારણે જે આખો એક અઠવાડિયું વીતી ગયું તેમ છતાંય હજી અમુક જવાબદાર વ્યક્તિઓ હજી પકડાણા નથી। એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે। ત્યાંના જે લોકલ ડોક્ટરો પોતાના પ્રશ્નોને લઈને જે બધી ધરણા પ્રોટેસ્ટ કરતા હતા, જે જગ્યાએ એના એવિડન્સ હતા તો એના માટે જે એના લોકલ જે ગુંડાઓ કોઈ પણ હોય કે અચાનક આવી અને એને જે એવિડન્સનો નાશ કરવા માટેનો જે બધો પ્રયત્ન કર્યો છે। તો એના માટે એક ડોક્ટર તરીકે તો નહીં પણ સામાન્ય નાગરિક તરીકે એક જાતનો વિરોધ છે કે ઘટનાઓ તો ખરાબ બને પણ બન્યા પછી એને જે બચાવવાનો પ્રયત્ન કરે છે એવી બધી વસ્તુઓ ઘટનાઓ ન બનવી જોઈએ। એના માટે જ એને કહી શકાય કે કોઈ પણ સામાન્ય માણસ હોય એનો આક્રોશ એટલો હોવો જ જોઈએ, બરાબર ને। એના માટે થઈને મેં આ એક રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા। માગણી અમારી એક જ છે કે કોઈ પણ જગ્યાએ જ્યાં વર્કપ્લેસ હોય ત્યાં જે તે ડોક્ટર છે અથવા તો કોઈ પણ ફિમેલ હોય એક સેફ ફીલ કરે એવું એન્વિરોન્મેન્ટ ઊભું કરવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ આવી ઘટનાઓ બને તો એને ત્વરિત ન્યાય મળે એના માટે ગવર્મેન્ટે પ્રયત્ન કરવો જોઈએ, નહીં કે એ લોકલ જવાબદાર માણસોને બચાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। અને આવા જવાબદાર વ્યક્તિઓ જે બચાવવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને પણ કડકમાં કડક સજા થવી જોઈએ, એવા રૂલ્સ કે કાયદાઓ બનાવવા જોઈએ। હા, હું નિકુંજ વડાલિયા, મોરબી આઈએમએ પ્રેસિડેન્ટ।